નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાતની સરકારી શાળામાં શિક્ષક છો અથવા શિક્ષણ જગત સાથે જોડાયેલા છો તો આ વિડીયો તમારા માટે અત્યંત મહત્ત્વનો છે. ગુજરાતના શિક્ષણ વિભાગે ટેટ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટને લઈને એક એવો નિર્ણય લીધો છે જેનાથી હજારો શિક્ષકોની મોટી રાહત મળી છે. શું છે આ નવો નિયમ? કોને પરીક્ષા આપવી પડશે અને કોને મળી છે મુક્તિ? ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં. મિત્રો, લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો અને ચર્ચાઓનો હવે અંત આવ્યો છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કયા શિક્ષકોએ હવે ટેટ પરીક્ષા આપવાની જરૂર નથી. સૌથી મોટા સમાચાર એ છે કે જે વરિષ્ઠ શિક્ષકોની નિવૃત્તિને હવે માત્ર 5 વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે તેમને હવે ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે. હા મિત્રો, આ ઉંમરે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી એ એક મોટો પડકાર હતો. એ વરિષ્ઠ શિક્ષકોની આ વેદના સમજીને સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેના કારણે અનુભવી શિક્ષકોના માથેથી પરીક્ષાનું ભારણ હવે હળવું થયું છે. પણ થોંભો, સમાચાર અહીં પૂરા નથી થતા. એક તરફ રાહત છે તો બીજી તરફ શિક્ષણ વિભાગે એક્શન મોડમાં પણ છે. જે શિક્ષકો હજુ સુધી ટેટ પરીક્ષા પાસ કરી શક્યા નથી તેમનો ડેટા એકત્રિત કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા 2 અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષ 2011 પહેલાં ભરતી થયેલા શિક્ષકો અને વર્ષ 2011 પછી ભરતી થયેલ ટેટ પાસ ન હોય તેવા શિક્ષકો. મિત્રો, આ આંકડાકીય માહિતી મંગાવવામાં આવતા શિક્ષક જગતમાં ભારે ચર્ચા જાગી છે. એવી પૂરી શક્યતા છે કે આગામી સમયમાં જે શિક્ષકોએ ટેટ પાસ નથી કરી તેમના માટે સરકાર કોઈ નવી નીતિ અથવા કડક વલણ અપનાવી શકે છે. તો મિત્રો, જો તમારી નિવૃત્તિને 5 વર્ષથી વધુ સમય બાકી છે અને હજુ ટેટ પાસ નથી કરી તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. સરકારના આ નિર્ણય વિશે તમારું શું માનવું છે? શું આ નિર્ણય યોગ્ય છે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો આ વિડીયોને લાઈક કરો, તમારા દરેક શિક્ષકના ગ્રુપમાં આ વિડીયોને શેર કરો અને આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય હિન્દ.